મારું નામ પ્રવીણા કાનાણી અને હું પીબી કોટક મેમોરિયલ ઇંગ્લિશ હાઈસ્કૂલની આચાર્ય છું. અને આજે તારીખ 9/6/2026 સોમવાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆતનો પહેલો દિવસ. આજે વિદ્યાર્થીઓ પહેલા દિવસે શાળામાં ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસની સાથે પ્રવેશ કરે છે અને આખું વર્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફળદાયી રહે, સફળતાપૂર્વક એ સારું એજ્યુકેશન લે, સારું રિઝલ્ટ આવે અને જેવા પહેલા દિવસે એ લોકો આનંદથી પ્રવેશ લે છે એવી જ રીતે આખું વર્ષ શાળામાં હર્ષ અને ઉલ્લાસથી પ્રવેશ લે એવા બધા જ વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. વેકેશન પૂરું થયું છે. 35 દિવસનું વિદ્યાર્થીઓને વેકેશન હોય છે. આજનો દિવસ એવું લાગે છે વિદ્યાર્થીઓના ઉત્સાહ અને આનંદ અને એના ચહેરા ઉપર જે સ્મિત છે એ જોઈને એવું લાગે છે કે ખરેખર દરેક વિદ્યાર્થીઓ છે એને શાળાને ખૂબ મિસ કરી છે અને આતુરતાપૂર્વક આ શાળા ખુલે એની રાહ જોતા હોય એવું લાગે છે. આજે બધાને ઘણી એક્સાઇટમેન્ટ હતી સ્કૂલે આવવાની. પહેલાં તો વહેલું ઉઠવાનું, એટલે ઘણા ટાઈમ પછી વહેલા ઉઠ્યા, ઘણી મજા આવી એમ વિચારીને જ કે પાછું એ જ કેમ્પસમાં જવાનું છે. બધા નવા ફ્રેન્ડ્સ પણ કદાચ મળશે, નવા સ્ટુડન્ટ્સ મળશે, યા જૂના ફ્રેન્ડ્સને પાછી મળવાની મજા આવશે. પાછું એ જ બધું ભણવાનું ચાલુ, હોમવર્ક, પ્રેશર એ પણ આવશે, પણ એક મજા હશે એની એક્સાઇટમેન્ટ હતી. વેકેશન દરમિયાન હું મારા નાના ઘરે ગઈ હતી. મને આ ઘણી મજા આવી. મારા માસીના ફ્રેન્ડ બધા કઝિન્સને બધા મળ્યા હતા. એ પણ ઘણા બધા એક્સાઇટેડ હતા. ઘણા ટાઈમ પછી બધા મળ્યા એટલે ઘણી મજા આવી. અમે લોકો અહીંયાથી ફરવા પણ ગયા હતા, અમરેલીના આખું બધું જોવા, અને ઘણી મજા આવી એવી રીતે. મોબાઈલનો ઉપયોગ જેટલું તમે સ્ક્રીન ટાઈમ તો વધતો જ જાય છે અત્યારે, કોઈ પણ વાત હોય. ઘણીવાર સ્ટડીઝ માટે પણ મોબાઈલ વધતો જાય છે ને આમ પણ બધું નવા ક્રેઝ આવે છે રીલ્સ અને ઇન્સ્ટાને. તો હું એમ કહું કે મોબાઈલને રૂમના બહાર જ મૂકી દો. એક મોબાઈલને એક નો મોબાઈલ એવો ઝોન બનાવી દો ઘરમાં કે જે તમે મોબાઈલનો ઉપયોગ કરી જ ના શકો. જ્યાં તમે ફેમિલી સાથે ભેગા બેસો, તમે મોબાઈલ બધા બહાર મૂકી દો અને તમે પછી જે રૂમમાં એન્ટર થાઓ તો તમે ફેમિલી સાથે જાજો ટાઈમ સ્પેન્ડ કરો, યા ક્રિએટિવિટી યા કોઈ ક્લાસીસ જોઈન કરો એવા, જેનાથી મોબાઈલ ટાઈમ તમારો ઓછો થઈ જાય.